તો મોહન કેશોદિયા સાહેબ બે તમે કોઈ ભૂવાપાની બાધા રાખો બેન દીકરીએ દશામાના વર્ત હવે કરવાના નહીં અને જગા પર પેલો આપણો ના નડે ભાગે તો કોઈ બેન દીકરીઓએ એ બેડાના દિવસે ચાલતું તમારે એકલા બહેરા છોકરાને પગપાળા લાંબા રાહે કોઈ મેળવાના નહીં. સમાજની બંધારણ બાબતેની એક અગત્યની મિટિંગ યોજાઈ તેમજ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. આ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું જે દશામાના વ્રતને લઈ. જેમ કે ઠાકોર સમાજને જે વ્યસનની બધી દૂર કરવા માટે પણ ગેનીબેન ઠાકોરે આહવાન કર્યું અને સમાજમાં ખોટા ખર્ચાઓ ખોટા કુરિવાજોને પણ દૂર કરવા માટે ગેનીબેન ઠાકોરે એક નિવેદન આપ્યું. ત્યારે ગેનીબેન ઠાકોરનું બીજું પણ નિવેદન સામે આવ્યું કે જે દીકરીઓ ઠાકોર સમાજની જે દીકરીઓ અને મહિલાઓ જે દશામાનું વ્રત કરતો હોય છે આ વ્રત ના કરવા પણ ગેનીબેન ઠાકોર દ્વારા અપીલ કરવામાં આવી. ત્યારે દશામાના જે વ્રતો કરીને ઘરેની દશા બિહારવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વ્રત હવે કરવાના નહીં અને જેને દશામાં નડે એ બધા માને મારે એ મેલ દીધો હું એકલી ગાડી ફેરું છું દશામાં મારા ભેગા ગાડી ભરશે અને નડે તો મને નડે તમને કોઈ નડશે નહીં. બરોબર ને પછી આ ભુવાનું ને એનું રહ્યું ને એ કંટુર મારું છે પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં. તમારું જે કર્મ છે એનું અગત્યનું છે જેવું કર્મ કરશો એવું ભોગવશો અને એવા તમને બ્રહ્મ ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે સામાજિક બરબાદ કરશે કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વેમ ઘાલશે તમારો પરિવાર વેરવિખેર કરશે. એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું હગાવાલાને બતાવવું એને વાત કરવાની કોઈ પણ હકામાં હોય તો વાત કરવાની 5 જણા મિત્રોને કહેવાનું પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું ને અને ભોપા જો આખા તેનું બધું મટાડી દેતા હોય તો મોહન કેશોદિયા સાહેબ બે તમે કોઈ ભોપાની બાધા રાખો અને અમે તમારે અહીંયા કોઈ પણ કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા તો એ ભોપો આવશે તો અમે ભોપો લઈને બેસી રહ્યા ને ભાઈ. સવારે 5 વાગે ઉઠીને રાતે વગાતા ઉઠી બાધામાં શેર જૂડ લઈને ફરવાનું કોઈ કારણ કરો તો બધા ભોપો જીતા લીધી. એટલે ચાર ભોપાની વાતરી જે ભોપા હોય માફ કરે જગા પર પેલો આપણો ના નડે ભાગે બરોબર. એટલે આ માત્ર ભ્રમો છે માત્ર કમાણી અને સાધન છે ટોકા રસ્તા છે લોકોની માનસિકતા એની સમજણ કેટલી છે એની મગજની કેપેસિટી કેટલી છે એ નક્કી કરીને બ્રહ્મા ગાતા હોય છે. એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો જેના જે નિષ્ણાત હોય એના કંદાવો હગાવાલાનું હોય તો હગાવાલા કંદાવો દર્દ રાતું હોય ડોક્ટર કંદાવો અને જે કાંઈ હોય એ 5 જણે થઈને એનું નિરાકરણ લાવવું. આ ખૂબ મોટી સંખ્યામાં હાજર નહીં કે કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય તો આપણા સમાજ મોટા ભાગે કેરા હનુમાન હોય કે અંબાજી હોય કે ઢીમા હોય તો કોઈ બેન દીકરીઓએ એ બેડાના દિવસે ચાલતું આવવાનું નહીં. તમારે દર્શન કરવાના હોય તો ગાડી લઈને બીજા દિવસે ગયા આવવાનું અથવા આગળના દોડે આવવાનું અને અથવા તો ઘરના પરિવારના સભ્યો સાથે લાવવાનું. એકલા બહેરા છોકરાને પગપાળા લાંબા રાહે કોઈ મેળવાના નહીં રહી અને સમાજ વ્યવસ્થા હચવાય. આપણે કોઈની દીકરી આવે કોઈને લાવી ના જોઈએ અને આપણી દીકરી લાવે તો એને લાવે પાર મેળવો પડે. એમાં જે સામાજિક દબાણ જે કરવું પડે બરોબર ને. હા એ આપણે બીજાની આબરૂ જાય એવું આપણે ના કરવું જોઈએ પણ આપણે આબરૂ પર મોટા ભૂપે હાથ નાખ્યો હોય તો આપણે સમાજે એક થઈ તમે આ બાબતમાં હું એટલું કહું અત્યારે બધા છે કે સામાન્ય વાદીમાંથી કોઈ છોકરી લઈ જાય ને તો આખો સમાજ ભેગો થઈ જાય અને તમારા સમાજ આપણા સમાજ એટલે આપણા સમાજમાંથી ગમે એટલી દીકરીઓ બીજો સમાજ લઈ જાય તો એના માટે સમાજ આક્રમક નથી. અને એટલા માટે ક્યાંક ને ક્યાંક મોટી તકલીફો ઊભી થાય છે. એટલે આપણે કોઈને આપણું ઉપર કે કોઈની દીકરી લાવવી નહીં અને આપણી દીકરી કોઈ લઈ જાય તો આકાશ પાતાળ કરીને જે કરવું પડે એને લાવે પાર મેળવું. લગ્ન કરવા જાન લઈને એના આરાના ઘરે થાય એ